ત્રિમંત્ર બોલાવો સાહેબ, હા. તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐસો પંચન મુક્કારો, સવ્વપા વપણાસણો, સવ્વપા વપણાસણો, મંગલાણમ ચ સવ્વીસિં, મંગલાણમ ચ સૌવેશી, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જયનંદજી, સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવજો. નરેન્દ્રભાઈ, તમે ફોલો કરજો મંગલાચરણ. જી હા, યસ. निज स्वभाव से सदगुरु, निज स्वभाव से सदगुरु, गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वंद है, सत्यम निश्चय वंद्य है, तेत्रिस कोटि देवगण, तेत्रिस कोटि दैवगण, विश्वहितार्थे स्वागतम, विश्वहितार्थे स्वागतम, जग कल्याण यज्ञ में, जग कल्याण यज्ञ में, मंगलमय जो आशीषम, मंगलमय दो आशीष, सिद्ध स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहार सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि
મૂર્તિ દેવ જય સચ્ચિદાનંદ 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 નરેન્દ્રભાઈ. અ, દક્ષાબેન ઝીલી શકશે અ, દીપક આનંદજી પણ છે. તો બેસ્ટ. દીપક દીપક આનંદજી, આનંદજી તો બેસ્ટ. તમે ઝીલી શકશો પદ? દીપક આનંદજી ને દીપક આનંદજી, Yes, yes, I can. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. અરે એક જ thank you, મિનિટ. sweetheart. એક જ મિનિટ સાહેબ. Privilege કહેવાય. હા, લ્યો સાહેબ, પદ મૂક્યું છે. આમાં કોપી હશે. મહામૂલુથી માનવ જીવન મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થ ન કઈ વૈલા. તમે મનમાં બોલ્યો નહીં તો અમારે ડિસ્ટર્બ થશે. દેવો એ જંખે છે મનુષ્યનો ભવ દેવો એ ઝંખે છે મનુષ્યનો ભવ કારણ મોક્ષ જ થાય મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા મહામૂલુથી માનવ જીવન મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થ ન કઈ વેડફાય બૈલા અનાદિથી જીવ શોધે છે સુખ અનાદિથી જીવ શોધે છે સુખ ભરમ દુકાની ખરીદ્યું દુઃખ ભરમ દુકાને ખરીદ્યું દુઃખ વટાવી ચોવી સી કઈ ભૂલમાં વટાવી ચોવીસી કઈ ભૂલમાં અર્ધ દગદ નહીં દૂધમાં કે દહીંમાં અરદ દગદ દહીં દૂધમાં કે દહીંમાં મહામૂલુથી માનવ જીવન મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થ ન કઈ વેડફાય બૈલા દેવો એ ઝંખે છે મનુષ્યનો ભાવ દેવો એ ઝંખે છે મનુષ્યનો ભાવ કારણ મોક્ષ જ થાય
મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા મહામુલુથી માનવ જીવન મહામૂલું છે માનવ જીવન સ્વછંદે કર્યું ધર્મારાધન વચને કર્યું ધર્મારાધન ક્રિયા કમાણી કર્મ વિરાધન ક્રિયા કમાણી કર્મ વિરાધન પોતાપણાના મત ઉંબરમાં પોતાપણાના મત ઉંબરમાં નથી હું ઘરમાં કે આંગણમાં નથી હું ઘરમાં કે આંગણમાં મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા દેવોએ ઝંખે છે મનુષ્યનો ભાવ દેવોએ ઝંખે છે મનુષ્યનો ભાવ કારણ મોક્ષ જ થાય મહિલા કારણ મોક્ષ જ થાય ભૈલા ઈશ્વર ઢૂંઢવા બહાર ભમિયો ઈશ્વર ઢૂંઢવા બહાર ભમ્યો જગ કાદોમાં જાતે જ ખૂપ્યો જગ કાદવમાં જાતે જ ખૂપ્યો ઈશ્વર ઢૂંઢવા બહાર ભમિયો ઈશ્વર ઢૂંઢવા બહાર ભમ્યો જગ કાદવમાં જાતે જ ખૂપ્યો જગ કાદવમાં જાતે જ ખૂપ્યો अग्न क्रिया में सब डबाडुल अग्न क्रिया में सब डबाडुल पुनरपि जन्मं पुनरपि मरणम् पुनरपि जन्मं पुनरपि मरणम् पुनरपि जननी जठरे शयनम् पुराणपि जननी जठरे शयनम् महामुलुके मानव जीवन महामूलुं છે માનવ જીવન व्यर्थ न कई वेडफाय भैला વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા દેવોએ જંખેથી મનુષ્યનો ભાવ દેવોએ જંખે છે મનુષ્યનો ભાવ કારણ મોક્ષ જ થાય મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા
પથ્થર પૂજન મંદિર મસ્જિદ પથ્થર પૂજન મંદિર મસ્જિદ બંદગી કીધી બાંગ પુકારી બંદગી કીધી માગ પુકારી પથ્થર પૂજન મંદિર મસ્જિદ પથ્થર પૂજન મંદિર મસ્જિદ બંદગી કીધી બાંગ પુકારી બંદગી કીધી બાગ પુકારે સુણનાર તો ક્યાંય ન મળ્યો સુણનારો તો ક્યાંય ન મળ્યો સુણનાર તો ક્યાંય ન મળ્યો સુણનારો તો ક્યાંય ન મળ્યો મૂળ માલિક જ મહિલો સુતેલો મૂળ માલિક જ મહિલો સુતેલો જગાવી દાદે સ્વરૂપ રમણા જગાવી દાદે સ્વરૂપ રમણા ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા જગાવી દાદે સ્વરૂપ રમણા જગાવી દાદે સ્વરૂપ રમણા ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા ઉત્તમ ક્ષણ સરી જાય ખપિયા મહામૂલું છે માનવ જીવન મહામૂલ્યું છે માનવ જીવન વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા વ્યર્થન કઈ વેડફાય ભૈલા દેવોએ ઝંખે છે મનુષ્યનો બળ દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ કારણ મોક્ષ જ થાય મહિલા કારણ મોક્ષ જ થાય મહિલા મહામૂલું છે માનવ જીવન મહામૂલ્યું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન મહામૂલ્યું છે માનવ જીવન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જી આપણે પ્રશ્નો લઈએ સાહેબ યસ ઓકે सुबीर अनम्यूट कीजिए प्लीज जय सच्चिदानंद जय सच्चिदानंद बिहारीनंद जी जय सच्चिदानंद दीपकानंद जी जय અને બધા મહાત્માઓ જય સચ્ચિદાનંદ बिहारीनंद जी आपने નિર્દોષ દ્રષ્ટિ પ્રાપ્ત ક્યારે થાય અને થઈ ગઈ આપના જ્ઞાન પ્રાપ્તિની સાથે ચોક્કસ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ પણ એનો પુરુષાર્થ અને ઉપયોગ કરવાનો બાકી બરાબર જ્યારથી જ્ઞાન મળ્યું
અને હમ. તમે શુદ્ધાત્મા થયા રાઈટ, અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે. બરાબર. એ તમને દાદાજીએ જ્ઞાન આપ્યું, એના પર શ્રદ્ધા બેઠી, બરાબર. એટલે તમે નિર્દોષ થઈ ગયા. રાઈટ. પણ નિર્દોષ જોવાનો પુરુષાર્થ કરવાનો બાકી. બરાબર, ત્યાં કાચે પડીએ છે એમ અમને. હા, પોતાને તો નિર્દોષ માને જ છે. હા 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 હા. કઈ પણ થઈ જાય તો કે આ તો ભરેલો માલ છે, આ તો આમ છે, આમ છે, તેમ છે. તરત જ એ નિર્દોષ પોતાની જાતને સાબિત કરીને કરે છે અને સ્વીકારે છે. બરાબર. એવી જ પ્રવૃત્તિ, એવી જ વાત, એવું જ વર્તન સામેની વ્યક્તિ કરે હમ. ત્યારે એ નિર્દોષ જોવાનું બાકી રહે છે. ત્યારે નિર્દોષ દેખાતી નથી સામેની વ્યક્તિ. હા હા હા. એટલે એ આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ કરીને જગતને નિર્દોષ જોવાનો પુરુષાર્થ બાકી. બરાબર. પોતે નિર્દોષ થઈ ગયા. પોતે નિર્દોષ થઈ ગયા, સામે વાળા બી નિર્દોષ છે એ જોવા માટે આપણે પુરુષાર્થ જોઈએ. પોતે નિર્દોષ થઈ ગયા એટલે શું? તો કે ભગવાનની દ્રષ્ટિએ પોતે નિર્દોષ થઈ ગયા. પણ જગતના લોકો નિર્દોષ નહીં માને. રાઈટ. એટલે આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ બાકી રહ્યો. હવે આજ્ઞા દ્રષ્ટિએ પુરુષાર્થ કરીને તમારે જે વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે એ સ્વરૂપ થવાનું બાકી. બરાબર. ખરેખર પોતે બી નિર્દોષ છે, પણ એ આપણે બોલીએ એટલે કાચે પડે. પોતે નિર્દોષ છે એટલે કઈ અપેક્ષા એ? હું કરતા નથી એ અપેક્ષા. ના, એટલે અત્યારે એ નિર્દોષ છે કયા આધારે આપણને ખબર પડે? તો કે અત્યારે એની મરજીથી કઈ કરતો નથી. થઈ જાય છે. કરવું નથી છતાંય થઈ જાય છે. તો કે આ કરવું નથી છતાંય થઈ જાય છે એ જેની અહંકાર રહિત દશા છે, શુદ્ધાત્મ પદને પામ્યો છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ જેને સમજાય એને જ આ વસ્તુ સમજાશે કે મારે કરવું નથી છતાં થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો એ જ્ઞાન પ્રાપ્તિની સાથે અકર્તા પદ ને બી આપણે પ્રાપ્ત થયો છે એમ ને? પ્રાપ્ત થયું, ટેકનિકલી પ્રાપ્ત થઈ ગયું. બરાબર. પ્રાપ્ત થઈ ગયું. બરાબર. અને સામે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે જગત. કરતા व्यवस्थित शक्ति. राइट. तो ये अभी 2 बेनिफिट बताया है. तीसरा बेनिफिट अपने ज्ञान प्राप्ति के साथ अभेद दृष्टि. अभेद दृष्टि. अभेद दृष्टि, अभेद दृष्टि એટલે કઈ રીતે? તો કે તત્વ દ્રષ્ટિ એ અભેદ દ્રષ્ટિ. રાઈટ. અને ભૌગોલિક રીતે દરેક જુદા જુદા છે, અલગ અલગ પેકિંગ છે. પ્રકૃતિએ કરીને બધા જુદા જુદા છે. રાઈટ. પણ અભેદ કઈ દ્રષ્ટિએ? તો કે તત્વ દ્રષ્ટિએ. બરાબર. હવે તત્વ દ્રષ્ટિએ ભૌગોલિક રીતે પણ અભેદ છે. કારણ કે પૂતગલની ક્રિયા છે ને આખી આ પ્રકૃતિની ક્રિયા છે, પોતે કરતો નથી. રાઈટ. હવે સારું ખોટું એ તો આપણે લેબલ માર્યું. રાઈટ. આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આ સાચું છે, આ ખોટું છે, આવું ના કરાય, એ તો આપણી માન્યતાઓ છે. રાઈટ. પણ કુદરતની દ્રષ્ટિએ તો એ પણ ભૌગોલિક ક્રિયાઓ છે, બધી સારી ખરાબ બધી ભૌગોલિક ક્રિયા. બરાબર. એટલે એ પણ અત્યારે ખાલી થતી વખતે નિર્દોષ છે. સમજાય? બરાબર. જે અભેદ દ્રષ્ટિની વાત થઈ ને, અભેદ દ્રષ્ટિ એટલે આત્મ તત્વ રૂપે, તત્વ રૂપે આત્મા અને
પૂતગલ સ્વરૂપે પણ અભેદ. એ કઈ રીતે થોડું સમજાવો. હા, તો કે મૂળ તો પૂતગલ તત્વ છે ને, હા 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 બરાબર. મૂળ પૂતગલ તત્વ છે. અત્યારે અવસ્થાએ કરીને જુદું જુદું દેખાય છે, જુદું જુદું ભાષે છે. બરાબર બરાબર. કોઈ શ્યામ છે, કોઈ ગોરુ છે, કોઈ આવું બોલે છે, તેવું બોલે છે. એટલે અવસ્થાએ કરીને જુદું જુદું ભાષે છે. બરાબર બરાબર. પણ પૂતગલ દ્રષ્ટિએ કરીને જુઓ તો ત્યાં પણ અભેદતા છે. બરાબર. એટલે તત્વ રૂપે જો મેટર કહે છે એ. હા, એ સ્વરૂપે પૂતગલ એ અભેદ છે અને આત્મ દ્રષ્ટિએ પણ અભેદ છે. બરાબર. હા, વચ્ચે તમને અહંકાર પ્રશ્ન આવ્યો એટલે નહીં એ પ્રશ્ન નહીં સંભળાય. હા, હા, વચ્ચે બોલો. અહંકાર આવ્યો એટલે એ જુદા લાગે છે આપને. હે? વચ્ચે અહંકાર આવ્યો, પૂતગલ હા, દ્રષ્ટિથી અભેદ છે અને એટલે આત્મદ્રષ્ટિથી અભેદ છે. વચ્ચે અહંકાર એટલે આવ્યો એટલે આપણે અલગ વચ્ચે અલગ દેખાય ને. અહંકાર અહંકાર એટલે કર્મની ફાચર આવી, વચ્ચે કર્મ આવ્યો. હા. કર્મની દ્રષ્ટિએ બધી પૌદ્ગલિક ક્રિયાઓ જુદી જુદી પડે છે. રાઈટ રાઈટ રાઈટ. પણ તત્વે કરીને જોઈએ તો બધું પૂતગલ છે, પૂરણ ગલન છે. એટલે એ દ્રષ્ટિએ અભેદ અને તત્વ દ્રષ્ટિએ પણ અભેદ. बराबर. समझाયું? हाँ हाँ हाँ. अच्छा, दूसरा प्रश्न ऐसा है, हमारा टोटल 5 आज्ञा के अंदर वो पहला 3 आज्ञा तो आपने ज्ञान विधि के साथ साथ मिल जाता है, वो मतलब जैसा आप अभी बोला ना, रिलेटिव रियल और क्या बोलता है व्यवस्थित करता. चौथा भी अपने को खाली करने के लिए, चारित्र्यों को खाली करने के लिए चौथा वाला. हाँ. 5वां आज्ञा क्यों दिया और उसका बेनिफिट क्या है? ओह, 5वां तो अभी आपको लक्ष्य बिठा दिया कि अभी संसार के लिए, खुद के लिए जो कुछ भी करते थे वो सब गटर में जाता है. हाँ 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 हाँ. अभी अभी शुद्धात्मा के लिए करो जो कुछ भी करना है. तो हम्म. शुद्धात्मा के खाते में रकम जमा करो. तो इसके लिए सत्संग, कीर्तन, भक्ति, वांचन, सामायिक, सब कुछ ये तो वो શુદ્ધાત્મા કે ચોપડે में जाती है. એટલે શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય છે અને એ આપણી સાથે આવે. એ આપણું પરભવનું ભાથું કહેવાય. શું કહેવાય? પરવતનું ભાથું એટલે કેરી ફોરવર્ડ થાય. હા, એ કેરી ફોરવર્ડ થાય. અને સુબીર ડે નો જે ચોપડો છે એ અહીંનો અહીં રહી જાય. ये थोड़ा मैं थोड़ा मतलब क्रॉस करने के लिए पूछ रहा हूँ. हाँ, ऐसा नहीं है मतलब श्रद्धा नहीं है जो. एक तो हमको कर्ता पद से निकाला, फिर एक कर्ता पद भी डाला 5वां आज्ञा में. हाँ, तो ये कर्ता पद डाला नहीं है, वो तो आपको जागृत किया है. वो तो अपने आप भरता ही जाता है. ये तो એની મેળે ભરાઈ જ જાય છે. હવે આ જે કીર્તન, ભક્તિ, સત્સંગ એ પણ આપણે કરનાર નથી. બરાબર. પણ આપણો ભાવ શું છે કે ભાઈ હવે મુક્ત થવું છે, હા હા હા. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી છે. એટલે એ હેતુ. Freeze થઈ ગયો. હા. બિહારીયાનજી વિડિયો ફ્રીઝ થઈ ગયો. હા, ફ્રીઝ થઈ ગયો. ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે. બિહારીયાનજી સાહેબ, લેટ્સ વેઇટ. દીપકાંતજી આપણે વેઇટ કરી લઈએ થોડી વાર.
he might rejoin. समझ में आया ना सुबीर जी? हाँ हाँ ये कर्ता भाव का पुरुषार्थ नहीं है। आज्ञा हम्म को ध्यान में रखकर हमें पुरुषार्थ दिया है हाथ में। दृष्टि का हम्म उपयोग का पुरुषार्थ, हम्म दृष्टि का उपयोग का पुरुषार्थ यानी देखने का। और देखने का परिणाम यह है कि हमें समझ में आती है हमारी गलतियां और हम्म उसको हम सुधारते जाते हैं। हम्म जैसे कि थर्मामीटर से तापमान नापा आपने, बुखार नापा हम्म और पता चला 104 है, तो आप गोली लेंगे ना? हम्म वो बराबर। गोली ली क्यों आपने? वो तापमान 104 हुआ इसका परिणाम से। हम्म यानी ज्ञान मिलने के बाद जागृति के उपयोग से और उसके परिणाम से जो शुद्धिकरण प्रक्रिया होती है, हम करते नहीं है। हाँ 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 औपचारिकता से कहा है संभव से निपटारा करना, शुद्धात्मा के खाते में जमा करना, राइट। लेकिन वो कर्ता भाव वाला नहीं है। और फिर भी आज्ञा है, हम्म आज्ञा है इसीलिए उतना ही चार्ज होता है। लेकिन राइट। वो आज्ञा का है इसीलिए वो संसार का बंध नहीं पड़ता। हम्म वो प्रकृति संपूर्ण शुद्ध हो जाए उसका बंध पड़ता है, यानी वो चरम शरीर हमें प्राप्त करवाता है। राइट राइट संभव से निपटारा करने का जो भाव है वो वितरागता और सहज त्याग उसमें रखा है, राइट राइट कर्ता भाव का त्याग नहीं। राइट राइट। तो इसका संयम में रहने हाँ, का। हाँ नहीं, बोलिए। हम लोग सॉरी, हाँ, हम लोग ये बोलता है जो पांचवा जो फिफ्थ आज्ञा का फॉल कैरी फॉरवर्ड होता है। और तो मेरा और एक एडिशन इसमें है जो मेरा मानने में है, ये फिफ्थ अगर नॉट ओनली कैरी फॉरवर्ड होता है और इस जन्म में भी अपने को दूसरा जो पांच आज्ञा है, सॉरी चार आज्ञा है, वो पालने में भी इसको मदद रूप है। सही है, वो एक ही है। पांच बताई है लेकिन एक पांच का काम करती है। हाँ ये मैं ये पांच। देखिए, जब हमारा दिमाग काम करता है, हमारा हाथ काम करता है, हमारे पैर काम करते हैं, हमारा पेट काम करता है, तो वो कौन है? हम्म। सुबीर जी है ना? हाँ हाँ हाँ। ऐसा है। तो ठीक इसका फल इस जन्म में भी मिलता है, मेरा कहना यही है, जो कैरी फॉरवर्ड तो नहीं, मिलता इस है जन्म में ना। भी मिलता है। हाँ ऐसा है, स्थूल दवाई का परिणाम स्थूल में आता है और सूक्ष्म का परिणाम सूक्ष्म में जाता है। राइट राइट हाँ। इस ख्याल में है ना? जितना कीर्तन भक्ति बोलेंगे किसी को सुनाई देता है ना? हम्म। कोई देख भी सकता है, जैसे सुबीर जी बैठे हैं, हाँ हाँ तो उससे स्थूल शुद्धिकरण होती है। बराबर। और जो हम प्रतिक्रमण करते हैं वगैरह वो सब करते हैं और हम्म सही समझ लेते हैं, तो हम्म उससे सूक्ष्म में शुद्धिकरण होती है। राइट यानी राइट नया प्रतिष्ठित आत्मा ऐसा बनता है जो हमें पूर्ण मोक्ष प्राप्त करवाए, राइट राइट हाँ, चरम शरीर प्राप्त करवाए, जिसमें ज्ञान पूर्णता प्रकट होता है और उसका अनुभव हमें होगा। बराबर ऐसा है। बराबर। प्रकृति के लिए पांचवा आज्ञा जरूरी है। किसके लिए? अपने जागृति के प्रकृति के लिए। वो ऐसा है ना, अभी हमारा जीवन शुद्धात्मा के खाते में यानी निश्चयात्मक व्यवहार का लक्ष्य है। उसमें जो व्यवहार बराबर। व्यवहारात्मक व्यवहार था, यानी जो व्यवहार बढ़ाता था, कर्म बांधता था, ये हम्म निश्चयात्मक व्यवहार यानी जो व्यवहार से कर्म से मुक्ति मिले। राइट राइट लेकिन आज वो निर्जना नहीं होती है, वो कारण स्वरूप उसमें रहता है। और वो कारण हम्म का परिणाम द्वापर का जैसा शरीर मिलेगा तो वहां पूर्ण शुद्धिकरण होगी। हाँ आज रह हाँ जाती है, मन वाणी काय की एकता नहीं है, इसीलिए हम्म हमारा निश्चय पूरा होने पर भी परिणाम पूरा नहीं आता है। मन वाणी काय की एकता नहीं है इसीलिए।
राइट और ये हम अच्छे से समझ सकते हैं बिल्कुल टेक्निकली। हाँ 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 लेकिन बहुत जैसे दादा ने क्या बताया, मैं जैसा अभी हूँ ऐसा आप हो सकते हो, राइट ये बात बराबर बहुत सरस करेक्ट। करेक्ट करेक्ट जय सच्चिदानंद। जय सच्चिदानंद जय जय सच्चिदानंद। प्यारीलाल जी आ गया લાઈક કરજો જય ને. સચ્ચિદાનંદ. વાત. Are you ready now, ઉભા રહેજો. બિહારીજી? હે? રેડી છે સાહેબ? હા, રેડી રેડી. ઓકે ઓકે. કનેક્શન જતું રહ્યું. હા, ના ના, ખબર પડી. આપણે પ્રશ્ન લઈએ બીજા મહાત્માનો. હા. દીપકભાઈ અનમ્યુટ કરજો. સચ્ચિદાનંદ. હા, જય દરેક સચ્ચિદાનંદ. મહાત્માઓને બિહારીને જય જય સચ્ચિદાનંદ. આ તમારું જે બેકગ્રાઉન્ડ છે ક્યાં બેઠા છે? બહુ સરસ દેખાય છે બેકગ્રાઉન્ડ પાછળનું બધું આખું. અને તમે બી બહુ એકદમ રૂપાળા દેખાવો છો. તમે રૂપાળા દેખાવો છો. હા હા. બેકગ્રાઉન્ડ ક્યાંનું છે? આ પાછળનું બહુ સરસ દેખાય છે આખું. કેલનપુર. અચ્છા અચ્છા, કેલનપુરનું. હા, એટલે મને પ્રશ્ન થયો કે મહાત્માઓ છે. હા, અચ્છા, પ્રશ્ન મારો એ હતો કે લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. એટલે આ અસંગપણો અને લેપાયમાન ભાવ, એટલે કે સંગી ક્રિયા અને લેપાયમાન ભાવ, આ બેનું ડિફરન્શિએટ શું થાય છે? કે બંને એક જ છે કે બંને એટલે તફાવત છે? લેપાયમાન ભાવો જે છે ને, લેપાયમાન હા, ભાવ સાહેબ. એટલે શું? તો કે એ તમને લેપી નાખે, એ રૂપ કરી નાખે. તમારા નામ જેવી રીતે મરણ પ્રસંગ હોય ને ત્યાં તમે હાજર હોય અને બધા આક્રમણ કરતા હોય, રડતા હોય, તો એ વાતાવરણ જેવું હોય, એમાં તમને પણ જળજળિયા આવી જાય. એટલે ઇમોશનલ થઈ જાય. એવા ત્યાં છે એ તમને લેપી નાખે. એટલે એ રૂપ તમે થઈ જાઓ. હા, કોઈ, હા, એટલે કોઈ રડતું એટલે આપણને રડવું આવી જાય. એટલે એ સામૂહિક, એક વ્યક્તિનું નહીં, સામૂહિક સામૂહિક બધા કન્યા વિદાય નું હોય તો નથી આ બહેનોને એને મેળે જ રડવું આવી જાય. કઈ સગું ના હોય, કઈ વલું ના હોય તોય રડવું આવે. અચ્છા. એટલે તે લેપાયમાન ભાવો એને લેપી નાખે, એ રૂપ કરી નાખે. પણ એ તો ઇફેક્ટ જ છે ને, એટલે અસર થાય, અસર તરત થઈ જાય છે. એ પૂર્વ કોઝલ ઇફેક્ટ તો જાણે એ રૂપે થઈ જાય એટલે એને રડવું આવે ને. હા, એટલે લેપાયમાન એટલે આપણી અંદર પણ એ ભાવ ઉભા થાય છે. હા, જે આપણને લેપી નાખે, એ રૂપ કરી નાખે. હા, બરોબર. હસવાનું વાતાવરણ હોય, એકદમ ઉત્સાહનું વાતાવરણ હોય તો આપણે ઉત્સાહમાં આવી જાય. લેપાયમાન ભાવ એની મેળે થાય. અને અંદર ભાવો ઉભા એવા થાય ને, હા, જે રીતે આ વિષય વિકારના ભાવ ઉભા થાય એટલે એ તમને લેપી નાખે, એ રૂપ કરી નાખે. સમજાય? પણ એ તો અસરકારક, બહુ જ અસરકારક છે ને. આમ જોયા જઈએ તો અસરકારક જ છે. એટલે અસરકારક છે માટે તો લેપાઈ જાઓ. એટલે એ વિચાર સ્વરૂપે છે. તમે ચેતન છો છતાંય એ લેપાયમાન બધા ભાવો બહાર તમને જે દેખાય છે, તમારી અંદર જે ઉભા થાય છે, જે બધા ભાવો, એ બધા લેપાયમાન ભાવો છે. તમને એમ જ થાય થઈ જાઓ. સમજાય? બરાબર સમજાય છે? હા, સમજાયું સમજાયું. એટલે થોડુંક વચ્ચે અવાજ કપાઈ ગયો થોડોક. બિહારીજી, તમારો અવાજ વચ્ચે વચ્ચે કપાઈ જાય છે થોડુંક. હા, એટલે
એ લેપાયમાન ભાવ કહેવાય. પણ એવું હા એવું કોઈ હા કોઈ કોઈ વ્યક્તિને એવું કોઈ મરણ પ્રસંગ હોય તો એને અસર ના થાય તો એને લેપાયમાન ભાવ નથી, એવું એવું ગણવાનું આપણે કે એને કોઈને અસર ના થાય આમ. એટલે ઘણા એ મજબૂત હોય એટલે અંદર અસર ના થાય એને, પણ અંદરથી એ ભાવથી તો આંસુ દેખાય કે રડતા હોય એવું ના હોય, પણ અંદરથી અચ્છા, એ ભાવમાં એ પોતે લેપાઈ જાય. બરાબર. અને આ સંગી ક્રિયા એ શું ડિફરન્સ, એને બે વચ્ચે શું ડિફરન્શિએટ હા થાય? એટલે આ સંગી મન ક્રિયા. વચન હા કાયાની જે ક્રિયા છે હા એ સંગી ક્રિયા એટલે કે એ આ બધી ત્રણેય ક્રિયાઓ છે. હા એટલે મન વચન કાયની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ તદ્દન છું. અસંગત એટલે આ છું. મન વચન કાયની જેટલી પણ ક્રિયાઓ થાય છે હમ આત્માના સંગને કારણે આત્માની હમ હાજરી થાય છે હમ છે એ ક્રિયા સાથે એને કોઈ લેવા દેવા નથી, અસંગ છે, જુદો જ છે. હા, એ અસંગ અને લેપાયમાન. હા, એટલે હા આ રીતનું બી એટલે જુદું પડે છે. તો આપણે તો અસંગ સામાયિક બી કરીએ ને કે હું અસંગ અસંગ છું. હા, બરાબર. હા એટલે મન અસંગ વચન કાયા, એ મન વચન કાયાના દસ્તાવેજ દાદા કે બધા મેં ફાડી જ નાખેલા, એમ કે જ્યાંથી જ્ઞાન થયું સ્થૂળમાં એટલે દાદા બતાવે છે પૂરે. કે મન વચન કાયાની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં બધી ક્રિયાઓ કરે છે છતાંય પોતે અંદરથી અસંગ છે. અચ્છા. અને જે નિર્લેપ છે સૂક્ષ્મત્વ પર જાય છે. એ ભાવ અંદર સૂક્ષ્મ છે, બહાર નાય દેખાય, પણ એ ભાવ ઉત્પન્ન થાય ને એમાં લેપાયમાન થઈ જાય. બરાબર, સૂક્ષ્મ છે. બહુ સરસ. એમાં એ પોતે જ થઈ જાય. બરાબર. તો 3-4 કલાક ખાવાનું મોડું મળે ને, હા. રોજ જમતા હોય એનાથી હમ. થાય તો બરાબર ની ભૂખ લાગે, એટલે મને બહુ હા, ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે, મને બહુ ભૂખ લાગી છે, એ રૂપ થઈ જાય. તે રૂપ થઈ જાય. બરાબર, બહુ સરસ. હા, જાણનાર તરીકે ના રહે, એ એમાં એ હા હા, ભૂખ લાગી એટલે છે, મને બહુ ભૂખ લાગી છે. બીજા શબ્દમાં કહે તો એ તન્મયાકાર થઈ ગયો આખો. પોતે તે રૂપ છે એટલે ઉદ્ગલ સ્વરૂપ. એ ઉદ્ગલ રૂપ થઈ સ્વરૂપ. જાય. એ રૂપ પણ તે છૂટા જો રહીએ, એટલે છૂટા રહ્યા નહીં, પણ છૂટા રહે તો પછી એ ભૂખનો પરિણામ બી આખા ડાઉનમાં જાય ને, કે પછી એ પોતે અસંગ રહે તો એને જુદા છે, મને એવું લાગે છે જુદા જ છે. પણ હા, તે જુદા વખતે છે, જુદા છે, પણ તમને એ એવું એવું ભાવને ભાષ્ય. આધારે, ક્રિયાના આધારે એવું લાગે છે. હા, એટલે એને જ ભાષ્યમાન પરિણામ એને જ કીધું આખું. હા, ભાષ્યમાન છે ને એવું, છતાંય તમને એવું થાય કે હું ભળી ગયો. હા, તે વખતે તપ તો ઊભું થાય ને, તપ ઊભું હું થાય. એકાકાર થઈ ગયો. તપ ઊભું થાય એટલે એ અડિત તપ તપ એટલે કે આત્મા અને પ્રકૃતિ બે એકાકાર ના થવા દે. હા. ના થવું એ આપણા માટે તપ છે. હમ, બરાબર. ઉદ્ગલમાં તો બધી જ ક્રિયાઓ ઊભી થવાની, હા, દેખાય ના દેખાય એ બધી, બધી ક્રિયા ઊભી થવાની. કારણ કે એ તો ખાલી થાય છે ને, અને એ તો ખાલી થઈ ખાલી રહી એક્ઝોસ્ટ. છે. હા, એક્ઝોસ્ટ થઈ રહી પણ છે. ખાલી બરાબર. એટલે થતાંય તમને મૂંઝવે છે કે મને આવું થઈ ગયું, મને આવું થઈ ગયું, હા મારાથી આવું હા થઈ ગયું. હા, બરાબર. એટલે એ તમને મૂંઝવી નાખે, સફોકેશન હા, સફોકેશન થાય. કરે, બરાબર એ છે. ભોગવટો આવે એટલો. હા, એને જ હા, અડિત એટલે અડિત. દીપકભાઈ નો ભોગવટો કહેવાય. અચ્છા. અને એ ભોગવટા અને પોતે જુએ જુએ કે જાણે, અદિત તપ. અને ત્યાં જુએ જાણે. બરોબર. એટલે ત્યાં આપણે રહ્યા, હા, આત્મામાં રહ્યા તો એ નિર્જરા થઈ જાય ત્યાં આખું. એટલે એટલું કર્મ એ પૂરું. આપણે જ્ઞાનમાં રહ્યા કહેવાય. હા, એ જ્ઞાનમાં રહેવાય કહેવાય. બહુ સરસ. જ્ઞાનમાં રહ્યા કહેવાય. હા,
એટલે મન વચન કાયની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. એટલે અસંગ શું કહેવાય, અસંગ સામાયિક બી થાય ને, સંગત છું. અસંગ સામાયિક બી થાય ને, અસંગ સામાયિક કે હું અસંગ છું એમ કરીને એ એટલે રીતે એ આપણે કોઈ પણ છું, નિર્લેપ છું, એનું પણ સામાયિક બધા કોઈ પણ રીતે તમે સામાયિક કરી શકો છો. હું શુદ્ધાત્મા છું અને આ દીપકભાઈ જે કઈ પણ સામાયિક જુદો. કરે છે, હા, એ હું જુદો છે. અસંગ છું કે હું અમર છું, વિધિ કરવી હોય તો વિધિ પણ થઈ શકે. પણ આપણે સામાયિક કોને કહીએ છીએ? તો કે એમાં આપણે કોઈ જગ્યાએ ક્રિયા નથી, એમાં ના, કઈ ક્રિયા નથી. બોલવાનું નથી. ક્રિયા નથી, બરાબર. પણ વ્યવહારમાં જે લોકો જૈન હોય એ લોકો જે સામાયિક બાંધીને બેસે એટલે એ સામાયિક ગોઠવી દે, પછી એમાં ભજન કરે, કીર્તન બરાબર બરાબર કરે છે, એમના માટે એવું માને કે આપણે સામાયિકમાં છે. બરાબર. અને આપણે અહીં અક્રમ માર્ગમાં સામાયિક કઈ રીતે? તો કે એમાં કઈ બોલવાનું નથી, જોવાનું છે. જોવાનું, જાણવાનું, એ સામાયિક જ કહેવાય. અચ્છા, મારો એક બીજો પ્રશ્ન એ હતો કે દાદા જયારે વાઘબારીમાં ગયેલા કે મને એ અસર થાય છે કે નહીં એમ વાઘબારીમાં, એ પોતાની મરજીથી ગયેલા કે વ્યવસ્થિત લઈ ગયેલો? ના, એટલે ટેસ્ટિંગ વાઘબારીમાં. કરવા એમણે પોતે કહેલું કે મને ચિંતા થતી નથી, મને ભય લાગતો કે હવે આનું ટેસ્ટિંગ શું, મને ભય લાગતો ટેસ્ટિંગ શું? એટલે એ વખતે એ ત્યાં જંગલમાં હતા ને એમણે નક્કી કર્યું વાઘ ટેકરી છે જ્યાં વાઘ આવે છે ત્યાં આપણે જઈએ પ્રયોગ માટે. એટલે 3-4 જણા સાથે ગયા હતા. એટલે એ વાઘ ટેકરી પાસે બેઠા જ્યાં વાઘ આવતો હતો, જતો હતો ગુફામાંથી, ત્યાં નજીકમાં એ બેઠા અને પેલા લોકોને કહ્યું કે થોડા દૂર તમે જતા રહો તો તરત પાછા આવજો ટેસ્ટિંગ કરવા માટે. એટલે બધી વાઘ જોયું એમણે, વાઘની ત્રાળ પડી, લાગવા માંડ્યો છે. જેવી વાઘની ત્રાળ સંભળાઈ એટલે એમને અંદર ભયની કંપારી છૂટી. એટલે પછી પેલા લોકો બોલ્યા કે ભાઈ આવી જાઓ, આવી જાઓ. એટલે હજુ આ ભય છે, ભય છે એમને ખબર પડી વાઘ ટેકરી ગયેલા. ટેસ્ટિંગ કરતા ખબર પડી કે ભય નામની હા, ટેસ્ટિંગ કે છે કે નહીં ખરેખર છે, પડી છે. એટલે પણ મને એમ થયું કે એમ જોવા જાય તો વ્યવસ્થિત જ ત્યાં લઈ જાય એવું ખરું? તો વ્યવસ્થિત જ લઈ ગયો, વ્યવસ્થિતમાં જ પ્રેરણા થઈ હશે ને? એટલે આમ તો વ્યવસ્થિત જ પ્રેરણા કરે ને, વ્યવસ્થિત જ પ્રેરણા કરે. બરાબર. હા, એટલે બસ આ સમજવા એ વખતે જ્ઞાન પછીનું આ ટેસ્ટિંગ છે કે જ્ઞાન પહેલાનું આ ટેસ્ટિંગ છે એ મને ખ્યાલ નથી. ના, બરાબર છે. જ્ઞાન પહેલાનું જો ટેસ્ટિંગ હોય તો એ વ્યવસ્થિત શક્તિ લઈ ગઈ એવું ના કહેવાય. ના કહેવાય, જ્ઞાન પહેલાનું તો ના કહેવાય. અચ્છા, આજે શુદ્ધાત્મા જે આપણે સવારથી જોઈએ બધામાં, આખા શુદ્ધાત્મા એ દેખાય છે, આનંદ બી થાય છે, પણ એટલું જે હું શું કહેવા માંગુ કે અંદર ડિસ્ચાર્જ કસાયો જે લાલચ બધું પડ્યું છે એના આધારે સ્પષ્ટતા નથી થતી કે આ શુદ્ધાત્મા છે અને જે આનંદ થાય ને, એટલે મને એવું થાય અત્યારે આપણને અસ્પષ્ટ હોય વેદન, અસ્પષ્ટ વેદન હોય, કારણ કે હજુ બધું બહુ જોઈએ છે ને બધી બહુ લાલચો અને તમે કીધું ને એ બધું પડેલું છે. ડિસ્ચાર્જમાં જ પડેલું છે ને, પણ એ તો ડિસ્ચાર્જમાં પડેલું છે ને, એટલે એનો આનંદ આવે છે કે આત્માનો આનંદ આવે છે ખબર ના પડે. બરાબર. એટલે આ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી અસ્પષ્ટ વેદન. જેમ જેમ આ કસાયો બધા ખાલી થતા જશે, નિર્મૂળ થઈ જશે, પછી સ્પષ્ટ વેદન. પછી આત્માનો જ આનંદ છે અને આત્મામાંથી જ આનંદ આવે છે, તમને સ્પષ્ટ થઈ જશે.
અનુભવ બરાબર. સ્વરૂપે. હા, એટલે હમણાં નિરાકુરતા તો આપણને રહી જ છે, આખી 100% નિરાકુરતા રહી છે. પણ જે એ સ્પષ્ટ વેદન એટલે એટલો તો ફાયદો ખરો કે નહીં, કે હા, ખરો નિરાકુરતા ને. તો રહી છે. હા, હા, એ દુઃખનો એટલે કે અભાવ વર્તે. એ નિરાકુરતા રહે છે. નો જે 8મું ગુણ છે એમાંનો એક ગુણ છે, એક અષ્ટમ તો આપણે સિદ્ધ અષ્ટમા થઈ ગુણ છે. ગયા. હા, એ સિદ્ધ થઈ 8મો ગયા. ભાગ 8મો એટલે બહુ મોટો ભાગ કહેવાય. એક અષ્ટમાંશ ભાગ કહેવાય ને. એ જ્ઞાનનું પરિણામ છે. પરિણામ છે. અને દુઃખનો અભાવ વર્તે છે, એ બી બહુ મોટું પરિણામ છે. નિરાકુરતાથી શરૂ થાય. બરાબર. દુઃખ હોય, દુઃખનો અભાવ રહે. હા, એ ખરું. આકુરતા વ્યાકુળતા ના રહે. એ ખરું, બહુ સરસ. હા. એટલે આજ મારે જાણવું હતું કે અંદર જે કશાય ભાવ અંદર પડ્યા છે, જે ડિસ્ચાર્જમાં પડ્યા છે, એના લીધે જે આપણને જે એ આનંદ જે છે એ બરકરાર રહેતો નથી, કન્ટિન્યુઅસ બી નથી રહેતો. એવું છે. બરાબર. એટલે એ અસ્પષ્ટ વેદન. વેદન તો છે જ એ વખતે. એટલે આત્મા જતો રહેતો નથી. આત્મા એના સ્વભાવમાંથી બહાર નહીં જતો, પણ અસ્પષ્ટ વેદન છે. અસ્પષ્ટ એટલે કે આમાં આનંદ. એટલે ઘણી વખત દાદા ભગવાન ખુલ્લું કહેતા હતા, કોઈક વાર બોલેલા આવું કે આજે આ જ્ઞાન લીધું છે, એટલે આજે આ પહેલા દિવસે એકલા પથારીમાં સુઈ જજો કે છે. પરણેલા હોય ને એને એવું કે એકલા સુઈ જજો, એકલા પથારીમાં સુઈ જજો અને આ પ્રયોગ કરજો. હા, આ પ્રયોગ કરજો. ખાસ ઊંઘ આવવાની તૈયારી થાય એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ પ્રયોગ કરતા સુઈ જજો. એટલે સવારે જેવા તમારી આંખ ખુલશે એટલે હું શુદ્ધાત્મા છું એનો અનુભવ તમને થશે. થઈ જાય. હું શુદ્ધાત્મા છું, આવી જ જાય સાહેબ. શું સવારે આવી આનંદ જાય છે છે કે એ શુદ્ધાત્માનો પહેલા છે દિવસે એ ખબર નહીં પડે કે છે. ખબર ના પડે. પહેલા એકાદ બે વખત આવું બોલેલા. હા હા, બરાબર બરાબર. જુદી રાખજો, અલગ પથારી સુઈ જજો. હા, એવું કહી લો દાદા. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન દીપકભાઈ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. પરેશભાઈ અનમ્યુટ કરજો, કરમસદ. પરેશભાઈ અનમ્યુટ કરજો. પરેશભાઈ. હેલો. હા, બોલો સાહેબ. હેલો. હા, બોલો, જય સંભળાય સચ્ચિદાન છે. પરેશભાઈ. નરેશભાઈ, બે તમને મેં સૂત્ર મોકલ્યા છે દાદાના. હા, તમારો વિડીયો બંધ છે. હા, હા, જય સચ્ચિદાન. દેખાય છે હા, તમારા સૂત્ર? દેખાય છે. હા, દેખાય છે. ઓકે. બિહારી આનંદજી. જ્ઞેય એટલે જાણવાની જે ચીજો છે, હા. જે જાણવાની વસ્તુઓ, એ બધી જ્ઞેય કહેવાય. હા. એમાંનું છે બધું જ. એ સંગીત જાણે, વિજ્ઞાન જાણે, કઈ પણ જે જાણવાની વસ્તુઓ છે, આ 5 તત્વો છે એ પણ આત્મા સિવાયના બાકીના જે 5 તત્વો છે એ પણ જ્ઞેયમાં જાય. એટલે જ્ઞેય મને ખ્યાલ આવ્યો, પણ આમાં લખે છે ને આત્માનો સ્વભાવ જાણવું અને જો પણ શું જાણે છે ત્યારે જ્ઞેયોને જાણે છે, પણ જોવા માટે કે છે કે દ્રશ્યો હોય, એટલે મને જસ્ટ સમજવું તો જોવા માટેનું કે જે આંખોથી દેખાય છે એ બધાની વાત છે. પહેલા તો જાણે અને જુએ. એટલે પહેલા તો એને જાણે એટલે શું કે આ મને આના વિચાર આયા. હા. આ વ્યક્તિના વિચાર આયા. હા. આ સંબંધી આ વ્યક્તિના વિચારો આયા એ જણાય. અને એ વિચારો જે વખતે એક્ઝેક્ટ આવે છે એને જુએ. એટલે જોવું અને જાણવા પણ આ તો સમજવા માટે આપણે અલગ અલગ મૂકીએ છીએ. બરાબર. જુએ એટલે જણાઈ જ જાય. બરાબર. સમજાય પરેશભાઈ? હા. હા, એટલે અને જોવાની વસ્તુઓ દ્રશ્ય કહેવાય. હા.
એટલે જે જોવાની વિચાર આયા એ વિચારને તમે જુઓ છો, હમ વિચારો દેખાય, તમારું ચિત્ત ભટકે. સાહેબ તમારો અવાજ કટ થઈ જાય છે, ચોંટી જાય છે. હા બિયારીનજી, દ્રશ્ય સ્વરૂપે બિયારીનજી, તમને દેખાય. હા, એક મિનિટ સાહેબ, તમારો છે ને કન્ટિન્યુઅસલી અવાજ કટ થઈ જાય છે. નેટવર્કનો પ્રોબ્લેમ છે રિયલી. અડધું નથી સંભળાતું સાહેબ. બરાબર. તો શું કરશું? એક કામ કરીએ, વિડીયો હવે બંધ આખું કરીને પછી ટ્રાય થવાયું કરીએ. નથી. વિડીયો બંધ કરીને કરીએ હા હા, વિડીયો બંધ કરો. તો કદાચ ફરક પડે સાહેબ. હા, ફેર પડે. ઓકે, હવે 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 બોલો સાહેબ. પરેશભાઈ, હા બોલો સાહેબ. હા, એટલે આ કયા દ્રશ્ય કયું કહેવાય? એટલે આ હોય, બીજી જગ્યાએ બીજી બધી વસ્તુ બતાવ્યા કરતું હોય, તો હા એ દ્રશ્ય તમને એક્ઝેક્ટ દેખાય એટલે એ દ્રશ્ય કહેવાય. જે જોવાની વસ્તુ છે એ બધા જ ઈ જ્યાં જાય છે એને દ્રશ્ય કહેવાય, અને જે જગ્યાએ ગયું એ આપણે આત્માનો ચોક્કસ સ્વભાવ શું, જે જાય છે અને બતાવે છે તમને. હમ દાખલા તરીકે અત્યારે દીકરો તમારો પરદેશ છે, તો હમ અત્યારે શું ચોંટી જાય છે અવાજ. આવે એટલે એ દીકરો તમારો દેખાય તમને, એ દીકરો પણ તમને દેખાય. બિયારીનજી, હા, ના કઈ સુધારો નથી થયો સાહેબ. એમને પડતી નથી. નેટવર્કનો પ્રોબ્લેમ છે ત્યાં. નેટવર્ક નો પ્રોબ્લેમ છે. હાજી હાજી, કઈ સુધારો નહીં થયો વિડીયો બંધ કરવાથી પણ. હા, એટલે વાઈફાઈ માં પણ કઈ નથી આવતું, ના નેટવર્ક ચાલુ કર્યું તો એમાં બે માં રહે છે કઈ ગડબડ. બરાબર છે. હવે જગ્યા બદલીએ તો કઈ મેળ પડે. હા, જગ્યા બદલીને ટ્રાય કરો. ત્યાં સુધી હું દીપક આનંદજીને કહું છું કે જરા ચાલુ રાખીએ. દીપક આનંદજી, જગ્યામાં પણ બહાર પેલું કામ ચાલે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. એક કામ કરીએ. મારે જીઓ જ છે ને. અવાજ આવે છે? અવાજ આવે છે પણ કટ થઈ જાય છે વચ્ચે વચ્ચે સાહેબ. વચ્ચે વચ્ચે કટ થાય છે. હાજી હાજી. હા વિડીયો બંધ કરી જોયો તો પણ કઈ ફરક નથી પડ્યો સાહેબ. હા, એક કામ કરીએ, તમે જગ્યા બીજી કોઈ જગ્યાએ ટ્રાય કરો. ત્યાં સુધી દીપક આનંદજીને કહીએ છીએ કે તમે કેરી ઓન કરો. બરાબર. ચાલો અમે બીજે ટ્રાય કરીએ, બહાર બેસીએ. પ્લીઝ પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. ઓલું કાઢું છું જોવાના સૂત્ર. જોવાના ભાગમાં દર્શન શક્તિ વપરાય છે. આખો પુરુષાર્થનો ભાગ જે છે તે જોવા સ્વરૂપે છે. જોવું એટલે રાઈટ બિલીફ થી સમજવું. શું સમજવું? તો કે આ બધું પૂતગલ છે, પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે. કારણ કે આજે એ પર લાગતું નથી. મને મને કરીને થાય છે ને. પરેશભાઈની પરિસ્થિતિ, પરેશભાઈના સંજોગોમાં તમને પરેશભાઈની અસર થાય છે ને. એ બતાડે છે કે પરેશભાઈને સમજવાના બાકી છે, ઓળખવાના બાકી છે. એટલે હવે તમને એક સ્થૂળ દાખલો આપું. પરણ્યા નથી ને ત્યાં સુધી બધી છોકરીઓ જુઓ છો ને તો ત્યાં સુધી આ મારા પત્ની છે કરીને થતું નથી. બરાબર. એટલે ત્યાં માન્યતા કામ કરે છે, દર્શન કામ કરે છે. બરાબર. અને લગ્ન થયું,
સિક્કો વાગ્યો કે આ જ મારા પત્ની છે, તો હવે એ દર્શન જ્ઞાનમાં પરિણામ પામ્યું. એટલે દર્શન જ્ઞાન અલગ નથી. જ્યારે સમજાઈ જાય ત્યારે એ જ દ્રશ્ય જ્ઞેય થાય છે બરાબર. અને એ જ જણાઈ જાય છે કે આ પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારું છે, હું શુદ્ધાત્મા છું. બરાબર. આજે હું શુદ્ધાત્મા છું કહીએ અને પરેશભાઈની અસર થાય, પરેશભાઈના સંજોગોની અસર થાય, એટલે દર્શન ઉપયોગથી વ્યવહારને વ્યવહાર સ્વરૂપે સમજવાનો આખો પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો? હા. એટલે હવે તમને કહું, આ બધા સંજોગોમાં હું શુદ્ધાત્મા જ છું એવું દાદાએ આપ્યું છે, પણ એવું રહેતું નથી. અનુભવમાં નથી આવતું. હા, હવે તમને એક દાખલો આપું કે તમારા બાજુવાળા છે, એ કશું કરે એમાં તમને શું થાય? એ કરે છે, હું નથી કરતો. કશું ઊભું ના થાય, એમનું છે. એને સારું કર્યું તો કે એમણે સારું કર્યું, હું નથી કરતો. એને ખરાબ કર્યું, એ કરે છે, હું નથી કરતો. હવે જ્યારે એ જ બાબત પરેશભાઈની થાય તે વખતે તમને આ જુદું રહેતું નથી, એની અસરો થાય છે. અસરો થાય છે તે બતાડે છે કે હજી સમજવાનું બાકી છે, ઓળખવાનું બાકી છે. એટલે જ્યારે સમજવાનું હોય, ઓળખવાનું હોય ત્યારે આત્માની દર્શન શક્તિ વપરાય છે. બરાબર. એટલે એ દ્રશ્ય સ્વરૂપે તમને સમજાતું જાય, ઓળખાતું જાય. શું દર્શનમાં શું સમજાય કે આ વ્યવહાર છે? પરેશભાઈના મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર જોડે તમને કોઈ લેવા દેવા નથી, જ્ઞાન સૂતકનો સંબંધ નથી. બરાબર. આમાં કહેવત છે, સ્નાન સૂતકનો સંબંધ નથી. જ્યાં કનેક્ટિવિટી છે ને ત્યાં સ્નાન સૂતકનો સંબંધ આવે, એટલે બરાબર. સૂતક લાગુ પડે એમ. અને જ્યાં કોઈ કનેક્ટિવિટી નથી ને ત્યાં સ્નાન સૂતકનો સંબંધ નથી. હવે ખરેખર પ્રકૃતિ જોડે, પરેશભાઈ જોડે સ્નાન સૂતકનો સંબંધ નથી, પણ એ સમજવાનું બાકી છે. આપણે બોલીએ છીએ મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું, પણ એવું ભિન્નતા ક્યાં રહી છે? અસર થાય છે. અને હું મન વચન કાયાથી પાડોશીથી તદ્દન જુદો છે ને તો એ રહે છે. એને કઈ પણ થાય, મરી જાય ને તો એ કે હવે મરવાનું તો સ્વાભાવિક છે ને, બધા જ મરે છે. કઈ આજે કે એ કઈ મર્યા? સમજાય? હા. એટલે જ્યાં સુધી સમજવાનું ધોરણ છે ત્યાં સુધી દર્શન ઉપયોગ છે એ દ્રશ્ય સ્વરૂપે સમજતા જઈએ છે. બરાબર. પોતે દ્રષ્ટા સ્વરૂપે પ્રસ્થાપિત થયેલા સમજાતા જાય છે. બરાબર. હવે તમે એક પરિસ્થિતિ વિચારો કે પરેશભાઈની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની બધી જ અવસ્થાઓ, સ્થૂળ એટલે દેહની અવસ્થા, સૂક્ષ્મ એટલે મનની અવસ્થાઓ, સૂક્ષ્મતર એટલે બુદ્ધિની અવસ્થાઓ, સૂક્ષ્મતમ એટલે અહંકારની અવસ્થાઓ, એ બધી તમે જુઓ છો. એટલે ઓળખાઈ ગઈ કે એ મારી નથી. હવે મારી નથી એટલે કે તમને પરેશભાઈની કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ અસર નથી. તો એ જ દ્રશ્ય, પરેશભાઈનું દ્રશ્ય તમારા માટે જ્ઞેય થઈ જાય છે અને તમારો દ્રષ્ટા ઉપયોગ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે, કારણ કે હવે વ્યવહારમાં કશું કરવાનું રહ્યું નહીં. બરાબર. એટલે કે પરેશભાઈમાં કઈ કરવાનું રહ્યું નહીં. બરાબર. અહીંયા એમ કહેવાય કે હવે વ્યવહાર પૂર્ણપણે સમજાઈ ગયો કે એમાં મારું કશું નથી. ત્યારે એ જ દ્રશ્ય નહીં થઈ જાય છે, કારણ કે હવે તમારે એમાં કશું કરવાનું એટલે છૂટું પડી ગયું. એટલે વચ્ચેની સ્થિતિ જે છે ને એ સંપૂર્ણ અલગ થઈ ગઈ. અલગ થઈ ગઈ એટલે શું? એમને કાંઈ પણ કરે ને તો એની અસર તમને નથી. બરાબર. ખ્યાલ આવ્યો? એને શું કહેવાય કે બ્લન્ડર દાદાએ કાઢી આપ્યું અને હું શુદ્ધાત્માથી પ્રાપ્ત થયું. હવે દર્શન ઉપયોગથી આ બાકીની મિસ્ટેક છે જે બધી છે જે પરેશભાઈ પર રિફ્લેક્ટ થાય છે. બરાબર. અંદરની માન્યતાનો ભાગ દર્શન, બાકી રહેલું કાચું દર્શન, એટલે દર્શન શુદ્ધિનો માર્ગ કીધો ને, એ
આખો પ્રોસેસ થઈ ગયો સમજો, તો હવે તમે શુદ્ધાત્માની નિકટ આવી ગયા. બરાબર હમણાં અંતરાત્મા દશા છે ને પરેશભાઈ તરફ છે, બરાબર હવે આખી આ બાજુ આવી ગઈ, શુદ્ધાત્મા તરફ આવી ગઈ. પણ છતાં એ ભૂમિકા અંતરાત્માની જ્ઞાતા સ્વરૂપે છે. કયા? શુદ્ધાત્માના જ્ઞાનમાં. આ હું જ્ઞાતા કરીને છે. હવે અહીંયા જે એક ભૂમિકા આવે છે એને ક્ષપક શ્રેણી કહે છે. એક ક્ષપક શ્રેણી થાય એ કુદરતી આવે, બરાબર કુદરતી આવે ને, કારણ કે અહીંયાનું દર્શનનું પતી ગયું. તો એ જે ક્ષપક શ્રેણીમાં તમારો જ્ઞાતા ભાવ શુદ્ધાત્માના જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય. હમણાં બહાર દ્રશ્ય પરેશભાઈ દ્રશ્ય હતા તે પરેશભાઈ જ્ઞેય થયા હતા. હવે અંતરાત્મા દશા જ્ઞેય થઈ જાય છે. બરાબર જે જ્ઞાતા હતી, જે અંતરાત્મા દશા જ્ઞાતા સ્વરૂપે હતી, તે અંતરાત્મા દશા જ્ઞેય થઈ જાય છે. એટલે જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે. એ તમારા શુદ્ધાત્માના જ્ઞાનમાં ઝળકે છે, પરિણામ પામે છે. હવે અંતરાત્મા દશા નહીં, એ પરમાત્મા દશા થઈ, એ કેવળ જ્ઞાન દશા થઈ. એટલે જોતા જોતા જણાય એમ કરીને કીધું. જાણવાનું કશું હોતું નથી, જાણવાનું જોયેલાનું પરિણામ છે. બરાબર જોવાના ભાગમાં પુરુષાર્થ છે, જાણવાના ભાગમાં અનુભવ છે. બરાબર ખ્યાલ આવ્યો? ચાલો એટલે આપણે જોવાના ભાગમાં એટલે સમજવાના ભાગમાં પુરુષાર્થી રહેવાનું છે. ક્લિયર? ક્લિયર સર. એટલે આપણે આ પુરુષાર્થનું બીજું બધું તો કુદરતી થશે. મહાવીર ભગવાન 30મા વર્ષે નીકળ્યા ને ત્યાંથી એમનો 52 વર્ષનો પુરુષાર્થ એ જોવાનો પુરુષાર્થ હતો. 52 વર્ષે કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે એ જ આ સપક શ્રેણી થઈને કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને 52 વર્ષ એટલે 42 વર્ષથી 72 વર્ષ સુધી 30 વર્ષ કેવળ જ્ઞાની તરીકે રહ્યા. અને 72મા વર્ષે શૈલેષીકરણ થયું, જ્યારે શરીરથી મન વચન કાયાથી આત્મા છૂટો પડ્યો ને મોક્ષે ગયા. એટલે એક ભૂમિકા સપક શ્રેણીની છે, અંતરાત્માથી પોતે પરમાત્મા થાય છે. અને બીજી ભૂમિકા મન વચન કાયાથી તદ્દન મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, ત્યારે શૈલેષીકરણ થાય. આ તો શાસ્ત્રના શબ્દો છે. આ બધું થવાનું છે. આપણે એમના આજ્ઞામાં રહીને સંભાવ્ય નિકાલ કરવાનો છે. સંભાવ્ય નિકાલ એટલે ત્યાગ કરવાનો છે, મારા પડામાંથી છૂટવાનું છે. એને ત્યાં દર્શન ઉપયોગ વપરાય છે. ખ્યાલ આવ્યો? ચાલો જય સચ્ચિદાનંદ. પરેશભાઈ બીજું શું તારે કાઢું? તમારે પૂછવું છે? ના એમાં આવી ગયું, હવે આ ખ્યાલ આવી ગયો. આવી ગયું? ઓકે, જય સચ્ચિદાનંદ. આપણે બિહારી સવાલ પૂછી લઈએ. બિહારીજી, બસ આઈ હેવ ટુ લીવ. પકડાયું? જય સચ્ચિદાનંદ. એક મિનિટ બિહારીજી. હા, તમે વિડીયો ચાલુ કરજો સાહેબ. વિડીયો સ્ટાર્ટ કરો. આપણે કેવી રીતે કરવાનું મને ખ્યાલ આવે છે ને. એમાં સ્ટાર્ટ માય વિડીયો. હા બરાબર છે, રાઈટ, કરેક્ટ. ઓવર જો હવે. હા, વેરી ગુડ. હવે થોડુંક સંભળાય છે. અને આમ પણ દીપાકરણજીને જવાનું હતું એટલે નીકળી ગયા છે. રેખાબેન નો પ્રશ્ન લઈએ. રેખાબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અચ્છા, આમાં છે ને મને એક દાદાનું સેન્ટેન્સ છે કે રાખો ધ્યેય પહોંચવાનો ત્યાં સુધી. રાખો ધ્યેય પહોંચવાનો ત્યાં સુધી. તો એમાં લખ્યું છે વિતરાગ વિજ્ઞાન એટલે શું? કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન થાય. ચોર હોય, લુચ્ચો હોય, બદમાશ હોય, દાનેશ્વરી, બધાને કોઈને દુઃખદાયી ન થઈ પડે. દુઃખદાયી ન થઈ પડે એટલે આપણે એને દુઃખ ના આપીએ, એમ ને? અચ્છા, અને પછી લખ્યું છે અજ્ઞાન એ દુઃખદાયી છે બધાને. પોતાને દુઃખદાયી ને સામાન્ય દુઃખદાયી, એમ. પછી વિતરાગ વિજ્ઞાન. હા, વિતરાગ વિજ્ઞાન એટલે હું ખાલી પેલા વાંચી જાઉં છું. વિતરાગ વિજ્ઞાન એટલે પરમાત્મા, ભગવાન પોતે જ. એ કોઈને દુઃખદાયી ના હોય. એ જેના દેહમાં પ્રગટ થાય ને એ દેહને દુઃખદાયી ના હોય કશું.
એટલે બરાબર. આમાં હું એમ પૂછવા માંગુ છું કે આ દુઃખદાયી ના હોય એટલે એનું શું મિનિંગ કહેવા માંગે છે? અને દેહમાં પ્રગટ થાય ને એ દેહને દુઃખદાયી ના હોય તો એમ જોવા જઈએ તો દાદાના દેહમાં તો પ્રગટ હતું, પણ તો દાદાને પણ બધું દુઃખ તો પડ્યું જ હતું ને. દુઃખ પડે પણ એ દુઃખદાયી એમને ના થાય. એટલે એમને દુઃખ લાગે ફીલ ના થાય એમ. શરીરના જે ભોગવટા હોય એ તો બધા આવે, હા, પણ એ એમને દુઃખરૂપ ના લાગે. તો આટલું બધું એમને દુઃખ આવતું હતું કે પેલું એક્સિડન્ટ થયું આ તે, તો એમને કઈ દુઃખ ના લાગે એમ. દુઃખ ના લાગે, અંદરથી સ્વસ્થ જ હોય. અચ્છા, એટલે સ્વસ્થ એટલે એટલે કે આમાં એ ક્રિયા પછી તુરત જ કે આ બચી ગયા એ જ નફો. અચ્છા, હા હા, આ મૂડી આખે આખી બચી ગઈ કે છે. હા, એટલે જે ભાગમાં તકલીફ આવી એ ભાગ ને અસર થઈ, પણ મૂડી કે હું જીવતો રહ્યો એટલે કે શુદ્ધાત્મા તરીકે હું હાજર છું, એ જ મેઇન. ઓકે, અચ્છા. તો એ તો પછી કે છે કે એટલે આપણે ત્યાં સુધી જવાનું છે, તો હા, આપણે એટલે ત્યાં સુધી પૂર્ણ પરમાત્મા સ્વરૂપે પહોંચવાનું છે, જ્યાં ઓકે, પછી કોઈને પણ દુઃખદાયી ના થઈ પડીએ કોઈ પણ અચ્છા, રીતે. ઓકે, અત્યારે તો બધાને દુઃખ થઈ જાય છે, હા, પણ આપણું લક્ષ્ય શું છે? તો કે અહીંયા પહોંચવાનું છે, આપણે પૂર્ણ સ્વરૂપે પહોંચવાનું છે. હા, 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 ખ્યાલ આવ્યો? એટલે એ રીતે કહે છે કે આપણે ત્યાં પહોંચવાનું છે, આપણે ત્યાં પહોંચવાનું છે, બરાબર. એ હા, સ્થિતિએ પહોંચવાનું છે. એટલે એવું કહેવાય કે આપણે એ સ્થિતિમાં પહોંચીશું પછી આપણને પણ આપણું દુઃખ નહીં લાગે એવું. બિલકુલ. અચ્છા, ઓકે. અને એમાં એમ કે છે કે બીજાને આપણે દુઃખદાયી ના થઈએ કરીને, દુઃખદાયી ના થઈ પડે, ધેટ મીન્સ કે એને દુઃખ ન આપીએ એમ ને. ના આપવાનો ભાગ આપણે દુઃખદાયી ન થઈ પડીએ, એટલે કોઈ પણ રીતે આપણો વ્યવહાર જ એવો હોય કે સામાન્ય દુઃખ ના થાય. દુઃખ નથી આપતા એવું નથી. દુઃખ આપે આ દેહની ક્રિયા નથી, આ અંદરની એવી દશા છે. એ દશાને કારણે એમના થકી કોઈને દુઃખ ન થાય. અચ્છા, પણ હા, એટલે આંતરિક દશા છે. આંતરિક, અચ્છા, અચ્છા. પણ હવે આપણે તો એ દશા સુધી પહોંચીએ નહીં તો એ પોસિબલ જ ના થાય ને. ના, એટલે આપણે શરૂઆત કરી છે ને, એ માર્ગે છે, એ તરફ જઈ રહ્યા છે. આપણે છેવટને જઈ રહ્યા છે. બરાબર. આમાં બિહારીયાને કેવું થાય છે કે જયારે પેલો સંયોગ આવે છે ને, સંજોગ આવે છે ને, ત્યારે તો તમારી પછી દશા તો એ જ થઈ જાય છે ને, જે થવી હોય એ જ થઈ જાય. હવે એક નાનો એક્ઝામ્પલ આપો કે હવે હું આજે સવારે ત્યાં ક્લબમાં ગઈ હતી, મારી મસાજ હતી, તો હું ત્યાં ગઈ ને તો એ થોડો નવો મેનેજર હતો ત્યાં, તો એને કીધું આપકા 7 बजे का नहीं है, आपका 8 बजे का है. मैंने बोला नहीं, मेरा 7 बजे का है. तो कि नहीं 7 बजे का नहीं है. मैं बोला उसने लिखने में शायद भूल किया होगा, मेरा 7 का ही है, मुझे 7 का ही चाहिए था, इसलिए मैंने 7 का ही लिया है. तो એને કીધું नहीं, आपका 8 का लिखा हुआ है. तो मैं बोला ऐसे अभी 7 तो बज गया है, कोई आया तो नहीं है, तो मेरे को दे दो, 7 में शिफ्ट कर दो ना. तो એને ના પાડી કે नहीं ऐसे नहीं होता है, आपने मेल 8 का दिया है, आपका 7 में शिफ्ट नहीं होएगा. એટલે મારું ફચક્યું. પછી એટલામાં એનાથી જ પાનું ફરી ગયું, તો એને પેલું આગળનું જોયું તું મારું રેખા જઈ, આગલા દિવસ પાછળનું જોયું તો 7નું હતું. मैंने कहा अच्छा ठीक है आप जाओ. मैं बोला क्यों अभी जाओ, तुम्हारी बात तो इतना स्ट्रिक्टली बोल दिया, आपका हो ही नहीं सकता है ये. मैं तुमको समझ में नहीं आता, तुम तो भी आज इधर नया मैनेजर आया है, मैं इधर 50 साल से आ रही हूँ. मैं बोला हम एक क्लब में, तो और तुम बोलता है 8 का नहीं था तो कैसे शिफ्ट नहीं हो रहा था, तुम कौन आया डिसाइड सब करने, वो કમિટી કા રૂલ है. એટલે મારાથી બહુ જોરથી કહેવાય ગયું, પણ પછી મને એમ થયું કે વેધર ઇટ ઇઝ રોંગ ને, કારણ કે હવે મારે કઈ એવું કહેવાનું જરૂર નહોતું એટલું, પણ રેખાને કહેવાય એટલે એમ થઈ ગયું કે એ કોણ મને કહેવા વાળો આવી ગયો એમ. હા, એટલે અહંકાર છંછેડાય ને તમારે. પણ આપણે કઈ રીતે
રહેવા તે વખતે શું હોવું જોઈએ તો કે અત્યારે આ મેનેજર છે એ મેનેજર કે છે એને સાંભળો પહેલા. હા એ મેનેજર તરીકે મેનેજ કરે છે હા એ સાંભળો. આપણે કહી શકીએ કે ભાઈ કાલે 7 વાગ્યાનું લખાયેલું છે હા એટલે બરાબર જુઓ કહીએ 7 વાગ્યાનું છે. મેં કીધું એને, પણ એને પેલું જોયું હા. જ નહીં. મેં કીધું ઉનકા लिखने में भूल हुआ होगा आपसे. પછી એને પોતાને જ પેલું પત્તું જ ખોટું ફેરવ્યું. પછી જેવું ફર્યું હા. તરત કીધું કે હા એટલે હા એને જેવી એને ભૂલ સમજાય કે તરત હા જ એને કહ્યું કે આ જાઓ. હા તો મને ગુસ્સો કેમ આવ્યો કે એમ ખાલી હતું તારું ને ક્લબમાં એવી રીતે કરે છે કે ખાલી જ હોય તો એ લોકો આગળ શિફ્ટ કરી આપે છે તમને. તો ના મેં એટલે કીધું તું કોઈ કેમ આવું આમાં નાટક કરતો હતો? એ કઈ રીતે લે કે ભાઈ માન લો કે ખાલી છે, તમને અત્યારે લાગે કે ખાલી છે, હા તો 5 મિનિટ મોડા આવે બેન કે ભાઈ એને ના એનું તો હોય વારો. ના ના બિહારી તો એનું નામ જ નતું લખેલું ને, યા તો નામ લખેલું હોય તો બરાબર. એ અમારે બરાબર પહેલે છે. તો નામ લખાવવું પડે. હા નાનું નામ હતું જ ને એટલે કોઈ આવવાનું જ નહોતું 7 વાગે. એ ખાલી જ બરાબર. જતી. હા એટલે એને પેલું પાનું જ ઊંધું જોવાઈ ગયું એના આધારે એ ના પાડતો હતો અને હા, પણ પછી એટલે એને મને મૂળ મને આવ્યું એટલે ખબર પડી એને. તો મારો ગુસ્સો થયેલો બરાબર કહેવાય કે નહીં? કારણ કે મેં એને એમ કીધું કે એટલે ચલો આમાં ભૂલો એ વાત રેખાબેન સાતનું ખાલી છે તો તું આપી દે ને મને. તું એમ સમજ કે હું હમણાં આવી છું લેવા. આમાં સાચું ખોટું જોવાનું નથી. અચ્છા મૂળ શું છે કે રેખાબેન ને કોઈ રોકનાર મળ્યું ને, હા કોઈ કહેનાર મળ્યું ને, અટકાવનાર મળ્યું કે ના મળ્યું? તો હા રેખાબેન ને તો બરાબર ની લાઈ પડે ને. હું 50 હા વર્ષથી આવું છું ને તું આજે આવ્યો છું હા એટલે બધી રીતે રેખાબેન નો પક્ષ લો કે ના લો તમે? હા લીધો લીધો. હા એટલે રેખાબેન જ થઈ જાવ છો ને. હા એટલે એ વખતે આ જે કે છે એ એની ફરજના ભાગ રૂપે છે. પણ બિહારીજી આમાં તો કોઈનું એ સ્પોટ ટાઈમે તો ના જ રહી શકે ને, અનલેસ કે તમે ભગવાન થયા હો તો. બાકી હવે આજે મારી જગ્યાએ તમે હો કે બીજું હો, પણ બધાને એ તો છંછેડાઈ જ જાય ને. ના બધા ચંચળી જાય એવું ના કહેવાય. નહીં? બધાને આપણે જોડે ના મૂકી દેવાય. અચ્છા હા તમારે એવું કહો કે મને ના રહ્યું. હા એટલે મને એમ લાગે છે કે આ કોમન કહેવાય કે નહીં, હું એમ પૂછવા જતી હતી. શું કોમન કહેવાય? આ રીતે છંછેડાઈ જવું એ કોમન કહેવાય ના કે નહીં? ના ના એ કોમન ના કહેવાય. આપણી કચાશ છે, આપણી જ્ઞાનની કચાશ છે. જો એને કોમન કહીએ તો એના પક્ષમાં તમે બેઠા તો ત્યારે એ ભાગ નહીં આવે. અચ્છા તમારે તે રીતે જ જોવાનું કે આ રેખાબેન છંછેડાઈ ગયા, હા જે ખરેખર છંછેડાવું ના જોઈએ જ્ઞાનના આધારે, પણ રેખાબેનને રોક્યા, રેખાબેનને ટોક્યા એટલે હા રેખાબેનને આ અસર થઈ કે ખરેખર એ હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ ના રહી, માટે રેખાબેન સ્વરૂપ થઈ ગયા તમે. અચ્છા એટલે એટલે એની માફી આપણી માંગી. જ્ઞાનની કચાશ છે. અચ્છા હા ઓકે. એ રીતે રહીએ તો જ પ્રગતિ થાય. પણ એ મને પાછું રિયલાઇઝેશન થયું થોડી વાર રહીને. પણ મારે પાછું હા. કેવી રીતે થયું ખબર છે? આ ઇન્સિડન્ટ થયો લગભગ 7 વાગે. પછી હું હમ. કરી ભરીને પછી પાછું બધું પટાવી 9 વાગે ઘરે આવી, 9 સાડા 9. મને હમ. એ વખતે રિયલાઇઝ થયું કે મને આ ના હોવું ઘટે, કારણ કે હું તો શુદ્ધાત્મા છું. રેખાને થયું હતું ને, બરાબર. તો મને આવું રેખા છંછેડાઈ જાય એ સારું નહીં કહ્યું. રેખા તારે બસ. માફી માંગવી પડશે. એ બધું મને હા. થયું. બરાબર છે. પાછું હમ. 9 સાડા 9 વાગે મારા ઘરે પાછું એનું એ જેવું કંઈક થયું કે આજે મારે ટ્રાવેલિંગ કરવાની છે, મારે સાંજની ફ્લાઇટ થી. તો મેં એને કઈ વસ્તુ તૈયાર કરવાનું કીધી હતી ને એ ભૂલી ગઈ કરીને પેલી મેડ મારી. તો હું એને ભડકી કે તેરે કો સમજ में नहीं आता. મેં કીધું તું કે મેરે को आज जाना है. પાછું એને વળી એટલે પાછું મને એમ થયું કે આ રેખા તું શું કરે છે? વારે વારે તું છેડાયા જ કરે છે, કોઈ છેડે છે તો. એટલે એ જાગૃતિનો અભાવ છે. તો પછી હવે આના માટે તો રેખાને તો આ બહુ પ્રોબ્લેમ થાય છે બધો. હા એટલે એ જેટલું જેટલું એના પ્રતિક્રમણ થશે અને આ રેખાને આ વીકનેસ છે, માટે આ રેખાને વારંવાર થયા કરે છે. એટલે હું શુદ્ધાત્મા છું અને આ રેખાના પક્ષમાં ના બેસો તો ધીરે 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 એનું પ્રતિક્રમણ થાય ને પછી જાગૃતિ રહેવાય. એટ એ ટાઈમ આવે.
પણ હજુ આપણે બધા પ્રોસેસમાં છે, માર્ગમાં છે, એટલે એટ એ ટાઈમ ના હોય. ઓકે. હા હા, એટલે જો આપણો પુરુષાર્થ બાકી છે, હા. પ્રતિક્રમણ નો ઘણું- પુરુષાર્થ. તો આ તો ઘણું કાચું કહેવાય ને. આમ જો વારે વારે કાચું જેવો કાચું સંજોગ કહેવાય. આવે આમ બરાબર છે, કઈ નહીં, બધું બરાબર લાગે, પણ જેવો સંજોગ આવે ને, અને આ રેખાને પાછું પ્રોબ્લેમ શું છે કે નાની વસ્તુ હોય ને તો ધીરેથી કહીએ તો બી ચાલે એવું હોય, પણ રેખા એકદમ આમ સ્પેર પેલું એકદમ છંછેડાઈ જાય છે, જોરથી જ બોલે છે. બુમાબુમ એટલે કરી નાખે. આપણે શોધી કાઢો કે આ કોણ છંછેડી જાય છે, કેમ આ હા. બધી બૂમાબૂમ કરે છે, શાના માટે બૂમાબૂમ કરે છે, શું બતાવવા માંગે છે. આ જ પ્રશ્ન એને પૂછવા કે તું શું બતાવવા માંગે છે, કેમ બૂમાબૂમ કરે છે, ઓકે. તાઇફો કેમ કરે છે. હા, તો એનાથી ફરક પડશે. પડે જ ને. પોતાના અંદરની વીકનેસ સાથે આપણે વાત કરીએ છીએ. હા. હા, એટલે એ વીકનેસ જેટલી આપણને નજરાશે, અંદરથી એ સ્વીકાર થશે, તો એમ ધીરે ધીરે ત્યાં આગળ જાગૃતિ તમારી વધતી જશે. અને જ્યાં જ્યાં અવળું થયું ત્યાં ત્યાં પ્રતિક્રમણ. બરાબર. હા, પાછું અને એમાંય બિહારી હા, એમાંય પાછું કેવું થાય છે કે તમે કીધું એ બરાબર, અંદરથી પસ્તાવો બી થઈ ગયો, પ્રતિક્રમણ પણ કર્યું, પણ બહાર બીજાઓ સામે તો પાછું એને જ દોષી ગણીએ છે. એટલે હા, સુધી પાછું એટલે બીજાઓ સામે તો હા, એટલે આપણે એને રેખાબેન ના પક્ષમાં જ છે. પણ અંદરથી રેખા મને રિયલાઇઝ મેં મારી જાતે કરી હા, લીધું. પણ રેખાબેન ના પક્ષમાં છે ને, જો રેખાબેન ને જીતાડો છો ને. બહાર જીતાડું છું, અંદર તો અરે મેં મને ખબર. બહાર જીતાડો છો તો બહાર હા. કેમ જીતાડો છો કે ભાઈ મારું ખોટું ના દેખાય. હા. મારું એટલે કોનું? હા, શુદ્ધાત્માનું. રેખાનું. ના, હા, રેખાનું. એટલે રેખાબેન ના પક્ષમાં છો, એટલે રેખાબેન નિર્દોષ છે એ તમે બહાર સાબિત કર્યા કરો છો. હા. એટલે રેખાબેન ને બરાબર અસર થઈ છે, માટે રેખાબેન નિર્દોષ છે સાબિત કરવા પડે છે ને. હા, ત્યાં સુધી કે એટલે પેલું એને રિપ્લેસ કરવાનું જ કહી દીધું. મેં તો આને હવે રિપ્લેસ હા કરી એમ. હા, બસ મને જ જોડે થયું એટલે એને રિપ્લેસ જ કરી નાખો. આટલી હા. ભૂલમાં એને રિપ્લેસ કરી નાખવાનું. હા. એ તમારે ઘેર હોય તો તમે કાઢી જ મૂકો ને. હા, મારા ઘરે તમારી જ ઘેર છે હોય ને. તો તમે એને કાઢી જ મૂકો. આ તો મારા ઘરે જ છે ને, એટલે જ મેં કીધું ને મારી વહુને, મેં કીધું આને રિપ્લેસ કરી નાખ, આ નહીં જોઈએ આપણે. હા, ના ક્લબમાં ગયા હતા એટલે બધું ના, એ તો આગળનો ઇન્સિડન્ટ થયો. આ પાછું તરત ઘરે આવીને બીજો થયો એમ. આ મેડ સાથે થયું એ. હા. હા, એ તો હા. ધીરે ધીરે એને ખ્યાલ આવી જશે ને. પછી આવી એકાદ બે ભૂલ થાય એટલે એને સમજણ પાડવાની કે હું હા. જે કઈ સૂચના આપવામાં આવેલી હોય એ પહેલા એ કરવાનું છે, કે એને હા, એટલે ટાઈમમાં કરવાનું. પછી મને રિયલાઇઝ પણ થયું કે હું એને શાંતિથી બી કહી શકતી હતી, એને કહી શકતી હતી કે ચલ હવે કરી લે કરીને હમણાં. પણ હું એકદમ મને પેલું એકદમ એના પર આપણે ના ઘણું પેલું અણગમા ટાઈપ પેલું એમ એને પેલા પર ગુસ્સો જ આવી જાય જોઈને. એવું બદલી થઈ જાય. નાખતું અને ચાલ અને બદલી નાખ, કાઢી નાખ, નવી લાવી દે. એ પણ નવી બરાબર આવશે ખાતરી છે? ના, એ તો હવે પણ હા, એટલે મારું આ એક એટલે પ્રોબ્લેમ એ કે હું સારી હોઉં છું, બહુ સારી હોઉં છું, પણ પછી આવું થાય ને ત્યારે પછી એકદમ એટલે પછી પારદર્શી પાછું કઈ નહીં મને પણ એ હા. જ્યાં અહંકાર ઉપર ઘા પડે છે ને, હા. ત્યાં બરાબર અહંકાર છંછેડાય. તો એના માટે હવે શું કરવાનું? એ તો એ જ હા, મેન એટલે એ અહંકાર જે છંછેડાય છે, રેખાબેન ને અસર થાય ને કે હું આમ છું તેમ છું, કેટલું બધું થાય. એટલે એ બધી જે બિલીફો પડેલી છે એના આધારે બધી અસરો છે. એટલે એ ભ્રાંતિ છે ને બધી. પૈસાનું હોય, આ હોય, તે હોય, સ્ટેટસ હોય પોતાનું. બસ બસ એટલે એવું જ ને, બીજું શું? પૈસા ને સ્ટેટસ, બીજું શું હોય? મેઇન હા, બસ પૈસા ને. એટલે એને લઈને એ અસર થાય છે. હા. એટલે આપણે રેખાબેન ને કહેવાનું કે રેખાબેન આમાં ના પડો. હા. આ તો સામાન્ય લોકો આવું કરે જ છે ને. હા. હા, આપણે એટલે તમે તાઇફો હવે શાના માટે દાદાઈમાં આવ્યા કરવાનું? તો તમારે આવું ના કરાય. એ બધું પાછું ના એટલે હવે બધું થયું. હમણાં પણ એ જ વિચારતી હતી કે રેખાબેન આ બધું ન શોભે. હવે રેખા તો દાદામાં આવ્યા, એને મોક્ષે જવું છે, એને શું કામ છે આ બધાથી?
પણ તે વખતે જયારે લય બળે ને રેખાબેન ને હા. કે આપણા ડિઝાઇન પ્રમાણે ના થાય, આપણા હા. કયા પ્રમાણે આપણા ટાઈમે ના થાય, એટલે અંદર જે લય બળે તો કે એ જોવાનું બાકી રહી જાય છે કે આ રેખાબેન ને લય બરાબર બળે છે. હા, એટલે લાય બળે છે એટલે શું પેલું એટલે કે ખરાબ પોતાના લાગે. પ્રમાણે ના થાય ને, હવે હા સામે હા જવાબ આપી દે, હા પોતાના પ્રમાણે ના થાય. હવે એ હા બાકી જોવાનું બાકી રહે છે. અને પેલો હા અહંકાર છે એટલે કે ભાઈ આને બદલી નાખો, તો સમજણ નહીં પડતી આમ છે તેમ છે. પણ જે જોવાનો ભાગ છે, જે જોવાનું છે એ જોવાનું તો બાકી રહે છે. એટલે એટલી બધી અજાગૃતિ વર્તે છે. હા, પણ પાછળથી વર્તી ને જાગૃતિ, પાછળથી તો યાદ એટલે આવ્યું બધું. એ પાછળથી થયું, પણ પેલું તો એકવાર બુઢા થઈ જ ગયા ને, હા બરાબર. એકવાર અને બદલી હજી નાખો, પણ કાઢી અને મૂકો, એમાં અને આવી ગયા ને હજી એકવાર. હા, અને હજી પણ બહાર તો એવું જ બતાડે છે રેખાબેન કે એનો જ ફોલ્ટ છે, મારો તો છે જ નહીં એમ. એટલે રેખાબેન નું જ રક્ષણ કર્યા કરે. રેખાબેન જ સાચા છે એવું ચારેય બાજુથી સાબિત કરવા ફરે છે. એટલે એ રેખાબેન થઈને જ કરે છે. હું શુદ્ધાત્મા છું એ જો જાગૃતિ હોય તો આ ફોર્સ જતો રહે. પણ પણ એ તો રેખાબેન આ થઈને ભરેલો, કરે છે. તો એ તો ભરેલો માલ હશે તો નીકળશે જ ને. પણ ના 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 ના, એવું નહીં, તમારે એવું નહીં બોલવાનું. તો જો નીકળ્યો તો તમારે ખરો ને, પણ તો હવે નીકળવાનું નીકળે, તો કઈ કારણ નહોતું, કેમ નીકળ્યો? હા પણ નીકળે છે તો પછી એના પક્ષમાં કેમ છો? ભરેલો છે માલ એટલે ને. ખરાબ નહીં, ભરેલો માલ ખરાબ છે તો ખરાબના પક્ષમાં કેમ છો તમે? ના, સારો માલ ભરેલો નીકળતો હોય ને એનો પક્ષ લો તો સમજ્યા. હા પણ આ તો રેખાબેન ની વીકનેસ નો તમે પક્ષ લો છો. હા, ઓકે, બરાબર, રાઈટ. હા, કઈ કોઈને દાન આપ્યું હોય ને એમ કહો કે ભાઈ ભરેલો માલ હતો તો નીકળે જ ને, હા દાન અપાઈ જાય તો નીકળે તો સારી વાત છે જાણે. પણ આ તો રેખાબેન ના પક્ષમાં, રેખાબેન એમની ભૂલનો પક્ષ લે છે, એના ભૂલના પક્ષનું જ તાણ્યા કરે છે, ને એને તમે એમ કહો છો કે ભરેલો માલ છે તો નીકળે જ ને, તો તમે કોના ભાગમાં બેઠા? હા બરાબર, રેખાબેન ના સમજાય? હા, એટલે તે વખતે આપણે રેખાબેન ના પક્ષમાં નહીં, સાચા હોય તો એમના પક્ષમાં નહીં. નહીં, બરાબર છે. હા, તો એ એક્ઝેક્ટ પ્રતિક્રમણ થાય અને એક્ઝેક્ટ સમજાય કે આ રેખાબેન ની ભૂલ છે. આપણે શુદ્ધાત્મા તો થયા, પણ આ રેખાબેન ની જે ભૂલ છે, જે મગજમાં રાઈ ભરાઈ ગઈ હોય ને, હા એ આ બધું કરાવડાવે. બરાબર છે. કારણ કે આપણે પેલું અત્યાર સુધી એવી સાંભળવાની આદત જ ના પડેલી હોય ને, અને હવે એકદમ બરાબર. સાંભળવું પડે કે કોઈ આવું કહે તો હા, આપણને બહુ લાગે કે એટલે અત્યારે. એટલે ક્યારેય રેખાબેન ના પક્ષમાં નહીં બેસવાનું. રેખાબેન ને સાચું લાગે, આજુબાજુ વાળા કે રેખાબેન તમે સાચા છો, તો એ હા રેખાબેન ના પક્ષમાં નહીં બેસવાનું. નહીં બેસ, આપણે તો હા બધું આજુબાજુ વાળાને સારું બતાડીએ એમ, કે ભાઈ હું હા, સાચું છું એવું પિક્ચર બસ આપીએ એમ. એટલે એ સાબિત કરવા જઈએ છે. હમ. એ જ પણ એ તો ખોટો છે. બધા એ જ સાબિત કરે ને, હવે આમાં કઈ કોઈ એ થોડું કે બધાને કરવા દો, રેખાબેન ને નહીં કરવાનું. તો પછી રેખાબેન ને કોઈ એમ કહેશે કે અક્કલ વગરની, તને ખબર છે તારી ભૂલ છે તો શું કામ કરતી હતી તું? હા, પણ હજુ તો આ તો જો ને તો છે ને, હા જુઓ ને તો લોકો આમ કેશે, એ તો જુઓ ને તો માં છે. આપણે તો બરાબર. વાસ્તવિકતા, એ વખતે જે સંજોગ છે, એ જે ટાઈમ છે, એ ટાઈમે આપણે જોવાનું કે અત્યારે તો આ રેખાબેન તાડુક્યા, રેખાબેન એમનો પક્ષ લઈ રહ્યા છે, કે આ ખોટું છે. બરાબર છે, રાઈટ. એટલે એ રીતે જોવાનું. એટલે કોઈ પણ સંજોગોમાં રેખાબેનને સાચા છે, એમણે આ નથી કર્યું, એની જ ભૂલ છે એવું સાબિત કરવા પ્રયત્ન કરવો નહીં. બરાબર, બહુ સરસ. હા, હા, એટલે બરાબર. સાચું જ છે તમારી વાત, પણ મેં કીધું મારું કેવું એમ હતું કે પણ એવું જ થઈ જાય છે, એટલે નહીં કરવું જોઈએ એ ખબર છે થઈ તો જાય પણ છે એ એ થાય. વસ્તુ જુદી છે. હા થઈ જાય છે એ વસ્તુ જુદી છે, પણ તમે હા, એના પક્ષમાં બેસો છો એ ભૂલ એ છે.
એ ભૂલ છે, બરાબર છે. સમજાય? બહુ સરસ. હા, હા. બહુ સરસ. પક્ષમાં બેસો જે ભૂલ. બિહારીજી, હા છંછેડવા પર કવિરાજનું પદમાં 2 લાઈન છે. હા જસ્ટ આ તો ભલે ભલે હલકો યા તો ભારે, બંને વજનદાર છે. જેવું ઉપાદાન એવું જીવે અહંકાર છે. કોઈને એટલે છંછેડો કે છંછેડાય બેવ અહંકાર છે. હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે. અહંકાર છે. તું બહુ કઈ પણ કરે છે તે અહંકાર છે. Yes. Okay. બહુ સરસ. સમજાય? હા, એટલે કવિરાતી પંક્તિમાં પણ આવી ગયું એ. બહુ સરસ. હા, સાચી વાત છે. અહંકાર જ આ છે આપણો, બરાબર. જય સચ્ચિદાનંદ. રેખાબેન, બીજો જય કોઈ પ્રશ્ન? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ કોઈ પ્રશ્ન? ઓ, રેખાબેન અનમ્યુટ કરજો, ત્રિમંત્ર ફોલો કરજો. હાજી. એક જ મિનિટ. બિહારીજી, આપણે અહીંયા પૂરું કરીએ. આપણે હા, ત્રિમંત્ર બોલો. રેખાબેન તમે ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સવ્વ પાવપણાસણો, સબ્બ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વીસિં, મંગલાણંચ સપ્પેસિ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ.